ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। અંશાવતાર દાન મહારાજની પાવન ભૂમિમાં મહાદેવપરા ખાતે બાપા સીતારામની મઢોલી પાસે વગર જોડીના ભિક્ષુક સમાન પક્ષીઓના કાયમી સદાવ્રત માટે અદ્યતન ચબૂતરો તથા પક્ષીઘર તથા અબુલ પશુઓ માટે કાયમી શીતળ જળની વ્યવસ્થા માટે આવેડાનું દાતાઓના સંપૂર્ણ સહકારથી નિર્માણ કાર્ય પૂર્ણ થતાં મકર સંક્રાંતિના પાવન પર્વે ચબૂતરો પક્ષીઘર તથા અવેડોનો મંગલ પ્રારંભ ચંદુભાઈ ખૂટના વરદ હસ્તે થશે તેમજ આ નિર્દોષ અને અબોલ પશુ પક્ષીઓ માટેની અન્ન પાણીની કાયમી અદ્યતન વ્યવસ્થાના મંગલ પ્રારંભના પાવન પરમાર્થના કાર્યમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ મુજબ ખીહર પટોળું વાંચી ચબૂતરો તેમજ અવેડો ખુલ્લો મૂકવામાં આવ્યો। આ પ્રસંગે ધારાસભ્ય સહિત તમામ કમિટી મેમ્બર તથા બાપા સીતારામ ગ્રુપના પ્રમુખ અશોકસિંહ તલાટિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દરેક ધર્મ પ્રેમીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ચબૂતરા વ્યવસ્થાપક કમિટી મહાદેવપરા ચલાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જયદાન મહારાજ આજનો ચલાલા મહાદેવપરા વિસ્તારમાં પક્ષીઓ માટે ચબૂતરો તેમજ અદ્યતન પક્ષીઘર તેમજ મૂંગા પશુઓ માટે કાયમી શીતળ જળ મળે તે માટે પાણીની હવેડીનું અદ્યતન બાંધકામ તેમજ અદ્યતન ચબૂતરો જે પક્ષીઓને માટે કાયમી સદાવ્રત એટલે કે એને અન્નજળની કાયમી વ્યવસ્થા માટે મહાદેવપરા વિસ્તારમાં દાતાઓના સહયોગથી આ અદ્યતન ચબૂતરાનું નિર્માણ થયું છે। ત્યારે આજરોજ ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે અમારા જ વિસ્તારના મુખબધિર ચંદુભાઈ ખૂટના વરદ હસ્તે આજે તેનું લોકાર્પણ કર્યું છે અને આપણી પૌરાણિક સંસ્કૃતિ મુજબ આજે ખીહર પટોળ વાંચી અને આ પાવન કાર્યનું ઉદ્ઘાટન કર્યું છે। ત્યારે મહાદેવપરામાં સૌને આજ હર્ષની લાગણી છે।